આલ્ફા ક્લાસીસ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર પ્રકરણ નંબર 13ના પાઠ્યપુસ્તક વિશે સમજૂતી મેળવીશું. ચાલો, આપણું પર્યાવરણ બરાબર છે. તો આપણે વારંવાર પર્યાવરણ શબ્દનો ટેલિવિઝન પર, સમાચાર પત્રોમાં અને આપણી આસપાસના લોકો દ્વારા ઉપયોગ થતો સાંભળ્યો હશે. જો પર્યાવરણ, પરી એટલે ફરતું અને આવરણ એટલે આજુબાજુનું, બરોબર ને? કે કોઈ આવરણ, આવરણ એટલે આજુબાજુનું, તો પર્યાવરણ એટલે આજુબાજુનું, એવું કંઈક અર્થ આપણે મગજમાં રાખવાનો છે. આપણા વડીલો આપણને કહે છે કે હવે તે પર્યાવરણ કે વાતાવરણ રહ્યું નથી કે જે પહેલાં હતું. બીજા કહે છે કે આપણે તંદુરસ્ત પર્યાવરણમાં કામ કરવું જોઈએ, તેમજ પર્યાવરણીય સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વિકસિત તેમજ વિકાસશીલ દેશો વૈશ્વિક સંમેલન પણ નિયમિતપણે કરતા હોય છે. વૈશ્વિક સંમેલન એટલે બધા જ દેશના ઉચ્ચ અધિકારી જે બધા દેશોના હોય છે તે બધા ભેગા થાય છે, બરાબર? વિદેશ મંત્રી, ખાસ બધા દેશના વિદેશ મંત્રીઓ ભેગા થાય છે અને પર્યાવરણવિદો ભેગા થાય છે અને પછી ત્યાં પર્યાવરણને કેવી રીતે બચાવવું તેની ચર્ચા કરવામાં આવે છે. એને કહેવાય છે વૈશ્વિક સંમેલન. નિયમિતપણે કરતા રહ્યા છે. આ પ્રકરણમાં આપણે ચર્ચા કરીશું કે વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે, એટલે એકબીજાને અસર કરે છે, અને આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ, એટલે આપણે મનુષ્ય પર્યાવરણ ઉપર શું અસર પહોંચાડીએ છીએ તેનો પણ આપણે અભ્યાસ કરીશું. ચાલો, નિવસન તંત્ર, તેના ઘટકો કયા કયા છે? નિવસન તંત્ર એટલે શું, તેવો તમારે એક પ્રશ્ન પૂછવામાં આવશે. તો બધા જ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચે પારસ્પરિક આંતરક્રિયાઓ થાય છે. તો ભૌતિક પરિબળો એટલે કેવા પરિબળો? તમારે થોડું મગજથી વિચારવાનું કે ભૌતિકની અંદર શું આવશે, કે એવા પરિબળો આવશે કે જેની અંદર જીવ નથી, બરાબર ને? ધારો કે હવા છે, બરાબર છે, જમીન છે, પછી તાપમાન છે, બરાબર? તો આ બધા ભૌતિક પરિબળોમાં આવશે. અને જૈવિક પરિબળોમાં કયા આવશે? તો મનુષ્યો છે, પ્રાણીઓ છે, વનસ્પતિ છે, આ બધા જૈવિક પરિબળોમાં આવશે. પ્રકૃતિ સંતુલન જાળવી રાખે છે કોઈ એક વિસ્તારના. હવે તમારે અહીંથી વ્યાખ્યા લખવાની છે. આ તમારી વ્યાખ્યા છે. નિવસન તંત્ર એટલે શું એ પ્રશ્ન પૂછાય તો તમારે આ લખવાનું છે કે કોઈ એક વિસ્તારના બધા જ સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરે છે. જો કોઈ એક વિસ્તારના બધા સજીવો એટલે જૈવિક ઘટકો પણ તમે કહી શકો, બરાબર ને? જૈવિક ઘટકો એટલે વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રાણી બધું આવી જશે. વાતાવરણ અજૈવિક ઘટકો એ નીચે આવશે, આ લખેલા છે: તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, બરાબર, અને ખનિજ પદાર્થો. આ બધા છે અજૈવિક ઘટકો, જેમાં જીવ નથી. તો કોઈ એક વિસ્તારના બધા જ સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરે છે. પછી એટલે કે કોઈ એક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જો જૈવિક ઘટકો એટલે આ બધા, બરાબર ને? અને અજૈવિક ઘટકો એટલે આ બધા, ધ્યાન રાખજો. અજૈવિક ઘટકો હોય છે ભૌતિક પરિબળો જેવા કે, ભૌતિક પરિબળો એટલે જ અજૈવિક ઘટકો. બે શબ્દ સરખા છે, ધ્યાન રાખજો, ભૌતિક અને અજૈવિક. તો ભૌતિક પરિબળો એટલે જ અજૈવિક ઘટકો. કયા કયા? તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો અથવા તત્વો વગેરે અજૈવિક ઘટકો છે, અને એ જ ભૌતિક પરિબળો પણ છે. તો તમારે બીજા બે પ્રશ્ન યાદ રાખવાના છે. શું રાખવાના છે? કે ભૌતિક પરિબળો કયા? તો પણ તમારે જવાબ શું આપવાનો છે? તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ તત્વો, બરાબર ને? પછી એવું પૂછે અજૈવિક ઘટકો, તો પણ એ જવાબ, અને ભૌતિક પરિબળો, તો પણ તમારે એ જ જવાબ લખવાનો છે. ચાલો, પછી ઉદાહરણ તરીકે જો તમે બગીચામાં જાઓ છો ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી જેવા પુષ્પોવાળા સુશોભનીય છોડ, દેડકાઓ, કીટકો તેમજ પક્ષીઓ
જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ બધા જ સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. આમ બગીચો એક નિવસન તંત્ર છે. હવે તમારે 2-3 પ્રશ્ન આવશે કે નિવસન તંત્રના ઉદાહરણ આપો. તો આમાં જેટલા લખેલા છે બધા તમારે લખી દેવાના કે નિવસન તંત્રના ઉદાહરણ આપો. તો જંગલ, તળાવ, સરોવર, બરાબર ને, આ બધા ઉદાહરણ તમારે આપી દેવાના. પછી આ પણ લખી દેવાનું, બગીચો અને ખેતર. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે કે કુદરતી નિવસન તંત્રના ઉદાહરણ આપો, તો તમારે ખાલી 3 લખવાના, જંગલ, તળાવ અને સરોવર. અને પછી તમને એવો પ્રશ્ન પૂછે કે કૃત્રિમ નિવસન તંત્રના નામ જણાવો, તો તમારે લખવાનું છે બગીચો અને ખેતર, કારણ કે આ બંને આપણે બનાવેલા છે, માટે તમારે 2 જ લખવાના છે. અને જો ખાલી એવું પૂછે નિવસન તંત્રના ઉદાહરણ આપો, તો આ 5માંથી તમે ગમે તે લખી શકો છો. ચાલો, આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે જીવન નિર્વાહ એટલે પોતાનું જીવન ચલાવવા માટે નિર્વાહને આધારે સજીવોને ઉત્પાદકો, ઉપભોગ્યો તેમજ વિઘટકોના જૂથ કે સમૂહમાં વહેંચી શકાય છે. આવો યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે જે સ્વનિર્ભર એટલે પોતાનો ખોરાક જાતે કોણ બનાવે છે? તો વનસ્પતિ. એ પ્રશ્ન અહીંયા છે. તો સ્વનિર્ભર એટલે સ્વયં સંચાલિત નિવસન તંત્ર સ્વયં બનાવે છે. તો કયા સજીવો સૂર્યના પ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો જેવા કે શર્કરા એટલે કે ગ્લુકોઝ તેમજ સ્ટાર્ચનું નિર્માણ કરી શકે છે? તો પૃથ્વી ઉપર માત્ર ને માત્ર એક વનસ્પતિ છે જે ક્લોરોફિલ દ્વારા જમીનમાંથી પાણી લઈ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને જમીનમાંથી ખનિજ તત્વ લઈને સૂર્યપ્રકાશની ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર છે. પછી બધી લીલી વનસ્પતિ તેમજ કેટલાક બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય છે તેઓ આ વર્ગમાં સમાવાય છે, તેથી તેઓને ઉત્પાદકો કહે છે. તમારે પ્રશ્ન આવશે કે ઉત્પાદકો કોને કહે છો? તો પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, બરાબર ને? તો બધી જ લીલી વનસ્પતિ તેમજ બેક્ટેરિયા જેમાં પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા છે, બરાબર ને, તે બધાને આપણે શું કહીશું? ઉત્પાદકો. તે ખોરાકનું પૃથ્વી ઉપર સર્જન કરે છે, માટે તેમને ઉત્પાદકો કીધું છે. અને પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે દરેક સજીવ, વનસ્પતિ સિવાયના જેટલા સજીવ છે એ બધા કોની ઉપર ખોરાક માટે આધાર રાખે છે? માત્ર ને માત્ર વનસ્પતિ ઉપર. ચાલો પછી આગળ, શું બધા સજીવો તેમના અસ્તિત્વ માટે પ્રત્યક્ષ, જો પ્રત્યક્ષ એટલે કેવું અને પરોક્ષ એટલે કેવું? ધારો કે એક છે વાઘ, પહેલા તો છે ઘાસ, બરાબર, ઘાસને ખાય છે હરણ અને હરણને ખાય છે વાઘ અથવા સિંહ, સમજે? તો ઘાસ અને હરણ આ બે વચ્ચે ખોરાકનો કેવો સીધો સંબંધ છે, તો આને આપણે પ્રત્યક્ષ કહીશું. હરણ અને વાઘ આ બંને વચ્ચે કેવો સીધો સંબંધ છે, વાઘ સીધો જ હરણને ખાઈ જાય છે, તો આને પણ પ્રત્યક્ષ કહીશું. પણ ઘાસ અને વાઘ આ બેને આપણે પ્રત્યક્ષ નહીં કહીએ, પણ એને આપણે કહીશું પરોક્ષ, કારણ કે સીધો તેની ઉપર નભતો, સીધું એ ઘાસ ખાઈ શકતો નથી, તો એ પરોક્ષ રીતે એની ઉપર નિર્ભર છે, પ્રત્યક્ષ રીતે નહીં. તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને શબ્દ તમારે આવી રીતે યાદ રાખવાના છે. ચાલો, આ સજીવો જે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિર્ભર હોય છે તેઓને ઉપભોગીઓ કહે છે. હવે તમારો પ્રશ્ન બીજો આવશે કે ઉપભોગીઓ કોને કહે છે? તો જે વ્યક્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બીજા ઉપર, ઉત્પાદકો ઉપર ખોરાક માટે આધારિત હોય છે તેને ઉપભોગીઓ કહે છે. ઉપભોગ્યોને મુખ્ય તત્વે શાકાહારી. પછી એક પ્રશ્ન આવશે કે ઉપભોગ્યોના પ્રકાર જણાવો, તો તમારે લખવાનું શાકાહારી, માંસાહારી, સર્વાહારી,
પરોપજીવી, મિશ્રાહારી, તૃણાહારી, બરાબર. તો આવા બધા તમે નામ લખી શકો છો. શું આમાંથી પ્રત્યેક પ્રકારના વર્ગના ઉદાહરણ જણાવી શકો છો? હા, જણાવી શકીએ છીએ. ધારો કે શાકાહારી તો જે શાકભાજીને એવું ખાય છે, તો માંસાહારી તો માછલી, મટન એ બધું જે ખાય છે એ માંસાહારી. અને પછી છે સર્વાહારી. સર્વાહારી એટલે એવા લોકો, એવા માણસો કે જે વનસ્પતિ અને માંસ મટન બંને ખાય છે, તો એ સર્વાહારી. બધી પ્રકારનો આહાર ગ્રહણ કરે છે, તો એ સર્વાહારી. પરોપજીવી તો પરોપજીવી એટલે કેવા કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે, એને કહેવાય છે પરોપજીવી. ચાલો, અમરવેલનું ઉદાહરણ તમારે સમજવાનું, બરાબર ને? અથવા લીલ અને ફૂગ અને લીલ, બરાબર ને, એ સહજીવન જીવતા હોય છે, એ ઉદાહરણ છે. એવી સ્થિતિ વિચારો કે જેમાં તમે માછલી ઘરને સાફ કરતા નથી અને કેટલીક માછલીઓ તેમજ છોડ તેમાં મરી જાય છે. શું તમે કદી વિચાર્યું છે કે એક સજીવ મરી જાય છે ત્યારે ખરેખર શું થાય છે? જ્યારે જીવાણુ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જેવી અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે. આ સૂક્ષ્મજીવો વિઘટકો છે. તો સૂક્ષ્મજીવો કેવા છે? વિઘટકો, બરાબર. એ પણ પ્રશ્ન આવશે, કારણ કે તેઓ જટિલ અકાર્બનિક પદાર્થોનું તે શું કરે છે? જટિલ અકાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી દે છે. વિઘટકો શું કરે છે? આ કામ કરે છે. શું કરે છે? જટિલ અકાર્બનિક પદાર્થનું જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે, જે ભૂમિમાં ભળી જાય છે અને વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. વિચારો કે તેઓની વિઘટકોની ગેરહાજરીમાં કચરો અને મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર શું અસર થાય છે? શું અહીંયા વિઘટકોની ગેરહાજરી પણ ભૂમિની પ્રાકૃતિક રચના પુનઃ થઈ શકે ખરી? કારણ કે વિઘટન ન હોય તો પૃથ્વી ઉપર કચરો વધતો જ જાય છે અને પછી અંતે બધા સજીવોનો નાશ થઈ શકે છે. તો વિઘટકો પણ પૃથ્વી માટે જરૂરી છે. ચાલો, પછી છે આહાર શૃંખલા. હવે જો બે પ્રશ્ન છે, આહાર શૃંખલા અને આહાર જાળ. તો આ બંને હું તમને પહેલાં અહીંયા સમજાવી દઉં છું કે આહાર શૃંખલા કોને સમજવાની, આહાર જાળ કોને સમજવાની, બરાબર છે? ચાલો, પહેલા છે કાંસ, બરાબર, અને પછી છે હરણ, અને પછી છે વાઘ. જુઓ, ઘાસને હરણ ખાય છે, હરણને વાઘ ખાય છે. તો આ શૃંખલા એટલે સીધી લીટી. શું? શૃંખલા. શૃંખલા એટલે સીધી લીટી. સીધી લીટીમાં આહાર. તો પેલા ઘાસ છે, ઘાસને કોણ ખાઈ જાય છે? હરણ. હરણને કોણ ખાય છે? વાઘ. તો આ સીધી લીટીમાં જે જાય છે આને તમારે શૃંખલા. શૃંખલા એટલે સીધી લીટી, એવું સમજવાનું. તો આને કહીશું આહાર શૃંખલા. અને ખોરાક માટે છે તો ખોરાક એટલે આહાર, તો આને કહીશું આહાર શૃંખલા. પછી તમે સમજો, એક બિલાડી છે, બરાબર ને? તો બિલાડી શું ખાય છે? તો કે દૂધ પીવે છે, બરાબર. બિલાડી શું ખાય છે? ઉંદર ખાય છે. બિલાડી શું ખાય છે? કોઈ પક્ષી હોય તો એને ખાઈ જાય છે, બરાબર. પછી બિલાડીને કોણ ખાઈ શકે? તો કોઈ કૂતરો હોય તો એ ખાઈ જાય, બરાબર છે. વાઘ આવશે તો એ પણ ખાઈ જશે, સિંહ આવશે તો એ પણ ખાઈ જશે, બરાબર ને? પછી વરુ આવશે તો વરુ પણ એને ખાઈ જશે. અહીંયા તમને સીધી લીટી નહીં દેખાય, અહીંયા એક ઝાડું બનશે. શું બનશે? એક ઝાડું બનશે. તો એને આપણે શું કહીશું? આહાર ઝાડ. તો આ બે શબ્દ તમે ખાસ આવી રીતે યાદ રાખજો, કારણ કે આહાર ઝાડમાં આહાર શૃંખલાનો પ્રશ્ન ન લખાય અને આહાર શૃંખલામાં આહાર ઝાડનો જવાબ ન લખાય, એ ખાસ ધ્યાન રાખજો. ચાલો, આહાર શૃંખલા તેમજ આહાર ઝાડ. પ્રવૃત્તિ 13.2 આપણે સજીવોની એક શૃંખલા બનાવી હતી, જેમાં એક સજીવ બીજા શરીરનો આહાર તરીકે ઉપયોગ કરે છે. વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનાર સજીવોની આ શૃંખલા આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર બનાવે
છે. કેવી રીતે? ધારો કે અહીંયા આપણે લખ્યું હતું કાંસ, કાંસ, તો આ કાંસ હતું પ્રથમ પોષક સ્તર, અને પછી કાંસ હતું પછી હરણ, તો આ હરણ હતું દ્વિતીય પોષક સ્તર, અને હરણ પછી વાઘ છે. બરોબર ને? હજી અહીંયા એક વચ્ચે રહી ગયું છે, આપણા ઉદાહરણ થોડું નાનું પડે છે, 4 વાળું ઉદાહરણ હોય તો સેટ આવી જાય. તો 4 આહાર સ્તરો છે. તો એક કાંસ એટલે પ્રથમ, પછી દ્વિતીય, પછી તૃતીય અને પછી ચતુર્થ. તો એવી રીતે તમારે આહાર સ્તર યાદ રાખવાના છે. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો એક પોષક સ્તર બનાવે છે. આજે વાત કરીએ વનસ્પતિ એક પોષક સ્તર, બરાબર ને? અને પછી બીજું છે એ કયું આવશે? દ્વિતીય પોષક સ્તર, પછી તૃતીય પોષક સ્તર અને પછી ચતુર્થક પોષક સ્તર. તો સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે અને સૌર ઉર્જાનું સ્થાપન કરીને તેને વિષમપોષીઓ એટલે કે પોતાના ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતા હોય એવા અથવા ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે. તૃણાહારી એટલે કે ઘાસ ખાનારા અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે છે. નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું સ્તર બનાવે છે. પછી મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ ચોથું પોષક સ્તરનું નિર્માણ કરે છે. તો 4 પ્રશ્ન પૂછાઈ શકશે. પહેલું પોષક સ્તર કોને કહે છે? દ્વિતીય પોષક સ્તર કોને કહે છે? તૃતીય પોષક સ્તર કોને કહે છે? અને ચતુર્થક પોષક સ્તર કોને કહે છે? તો આ 4 પ્રશ્ન આમાં પૂછી શકે છે. 4 ના અહીંયા જવાબ આપેલા છે. અને આ પાઠ પૂરો થશે પછી આ પાઠના પ્રશ્ન અને જવાબનો વિડીયો પણ હું તમને મોકલી આપીશ. એમાંથી તમારે બધા પ્રશ્ન અને જવાબ લખી લેવાના રહેશે. આપણે જાણીએ છીએ કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણા માટે ઉર્જાના સ્ત્રોતનું કાર્ય કરે છે અને વિવિધ કાર્યો માટે ઉર્જા આપે છે. આમ પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે. આપણે અભ્યાસ કરી ગયા છીએ કે સ્વયંપોષી સજીવો સૂર્યપ્રકાશમાંથી પ્રકાશ ઉર્જાને પ્રાપ્ત કરીને રાસાયણિક ઉર્જામાં, તમારે એવો પ્રશ્ન તો નથી પૂછાતો પણ તમારે આ યાદ રાખવાનું છે કે પ્રકાશ ઉર્જાને શેમાં ફેરવે છે? રાસાયણિક ઉર્જામાં ફેરવે છે. ગ્લુકોઝ શર્કરા બનાવે છે, કાર્બોદિત બનાવે છે. આ ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિની બધી ક્રિયાઓ કરવામાં મદદરૂપ થાય છે. સ્વયંપોષીમાંથી ઉર્જા વિષમપોષી તેમજ વિઘટકો સુધી જાય છે. જ્યારે ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાના બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે ઉર્જાનો કેટલોક જથ્થો પર્યાવરણમાં બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. પર્યાવરણના વિવિધ ઘટકોની વચ્ચે ઉર્જા પ્રવાહના વહન વિશેના વિસ્તૃત અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે ચાલો એક સલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ તેમના પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી ઉર્જાનો સૌર ઉર્જાનો લગભગ 1% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો જેટલો સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર આવે છે તેમાંથી માત્ર 1% જ, બરાબર ને? ખાલી 1% જ સૂર્યપ્રકાશ રહ્યો એ ખોરાકમાં રૂપાંતરિત થાય છે. કોના દ્વારા? વનસ્પતિ દ્વારા. જ્યારે લીલી વનસ્પતિઓ પ્રાથમિક ઉપભોગ્યો દ્વારા ખવાઈ જાય છે ત્યારે મોટાભાગની ઉર્જા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. જ્યારે કેટલીક માત્રાનો ઉપયોગ પાચન અને વિવિધ કાર્યોમાં તથા બાકીની ઉર્જાનો ઉપયોગ વૃદ્ધિ તેમજ પ્રજનનમાં થાય છે. ખાધેલ ખોરાકની માત્રાના લગભગ 10% જ એ સજીવના શરીરમાં સંગ્રહ પામે છે જે તેની આગળના પોષક સ્તરના ઉપભોગ્યો માટે પ્રાપ્ય બને છે. આમ આપણે કહી શકીએ કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રા સરેરાશ 10% છે. કેટલી છે સરેરાશ? 10% છે. ચાલો, ઉપભોગીઓના આગળના સ્તર માટે ઉર્જાની ખૂબ જ ઓછી માત્રા હોવાથી આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણીય. તમારે એવો પ્રશ્ન આવશે કે કેમ પોષક સ્તર 4 જ ચરણના છે અથવા 3 જ ચરણના છે? તો એનું કારણ અહીંયા આપેલું છે કે પ્રત્યેક ચરણ પર ઉર્જાનો વ્યય એટલો બધો થાય છે કે ચોથા પોષક સ્તર પછીના સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી રહી જાય છે. માટે 5મું પોષક સ્તર આવતું નથી.
સામાન્ય રીતે નીચેના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધારે હોય છે, કારણ કે એ ઉત્પાદકો છે. તમે જોતા હશો કે જેટલા સજીવો છે, બરાબર ને, મનુષ્ય છે અને પ્રાણીઓ છે, તો એની સામે વનસ્પતિ કેટલી બધી વધારે છે, તો ઉત્પાદકો વધારે છે. ઉત્પાદકોના સ્તરમાં આ સંખ્યા સૌથી વધારે હોય છે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે, અને આ સજીવો પણ ઘણા અન્ય સજીવોનો આહાર બને છે, જેને તમે શું કહેશો? આહાર જાળ. આમ એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવોની વચ્ચે આહાર સંબંધો શાખાયુક્ત શૃંખલાઓની એક જાળીરૂપ રચના બનાવે છે, જેને આહાર જાળ કહેવામાં આવે છે. તો આ આહાર જાળની આટલી વ્યાખ્યા આપેલી છે, તે તમારે ખાસ યાદ રાખવાની છે. ચાલો, ઉર્જા વહન પરથી 2 બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી બાબત, ઉર્જાનું વહન એક જ દિશામાં. આ વાક્ય યાદ રાખવાનું છે. ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે. ધારો કે કોઈ હરણ છે એને ઘાસ ખાઈ લીધું, તો પછી એ હરણમાંથી પાછું ઘાસ બની શકતું નથી, ઉર્જા પાછી જઈ શકતી નથી. તો સ્વયંપોષી સજીવો દ્વારા ગ્રહણ કરાયેલ ઉર્જા પુનઃ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી, અને તૃણાહારીઓમાંથી સ્થળાંતરિત થયેલી ઉર્જા પુનઃ સ્વયંપોષી સજીવોને માટે પ્રાપ્ય બનતી નથી. જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તરો પર ક્રમિક સ્થળાંતર થાય છે, તેમ તેમ પોતાના સ્તર પરથી અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. બીજી બાબત કે પ્રત્યેક પોષક સ્તરે ઉર્જા વ્યયના કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. ચાલો, પછી આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે કે આપણી જાળવણી વિના જ કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો આહાર શૃંખલામાંથી પસાર થઈને આપણા શરીરમાં પ્રવેશ કરે છે. તમે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છો કે જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે. તેનું એક કારણ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે જંતુનાશક રસાયણનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો વહી જઈ માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળે છે. માટીમાંથી આ પદાર્થોનું વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષણ થાય છે, અને જળાશયોમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે છે. આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. આ પદાર્થો અવિઘટનીય હોવાથી પ્રત્યેક જે રાસાયણિક દવાઓ છે એ બધી કેવી છે? જૈવિક રીતે અવિઘટનીય છે, માટે હરેક સ્તરમાં સંચય થતી જાય છે. ઉત્તરોત્તર પોષક સ્તરમાં સંગ્રહ પામતા જાય છે. કોઈપણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્રસ્થાને, એટલે સૌથી ઉપર તો મનુષ્ય છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામે છે, ભેગા થાય છે, આપણા શરીરની અંદર જમા થાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન, તમારો મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે આ પાઠનો, જૈવિક વિશાલન કોને કહે છે? બરાબર, જૈવિક વિશાલન કોને કહે છે? ચાલો, બાયોલોજિકલ મેગ્નિફિકેશન કોને કહે છે? આ કારણે આપણા ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં, ચોખા, શાકભાજી, ફળ અને માંસમાં પણ જંતુનાશક રસાયણોની વિવિધ માત્રામાં હાજરી જણાય છે. પાણીથી ધોઈને કે અન્ય રીતે પણ તેમને દૂર કરી શકાતા નથી, કારણ કે જૈવ અવિઘટનીય છે, માટે તમે તેને વિઘટન પણ કરી નથી શકતા અને દૂર પણ કરી શકતા નથી. ચાલો, 3.2 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો.